શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ હોય, જેના માટે તેઓ પ્રયાસો કરી રહ્યા છે. માતા પિતા તેમના બાળકોને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે. સમજદાર માતા પિતા એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે તેમના બાળકોને સારી શાળા મળે, જ્યાં તેઓ સારું શિક્ષણ મેળવી શકે. પરંતુ જો તમને લાગતું હોય કે તમારા પુત્ર કે પુત્રીએ અભ્યાસ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરવો જોઈએ, તો ખાતરી કરો કે તમારા કેટલાક બાળકોમાં આ 5 ગુણો છે કે નહીં. નમ્ર સ્વભાવ. જો તમારું બાળક ચીડિયો ન હોય, કોઈ નવી વસ્તુ શીખવામાં રસ ધરાવતું હોય અને સતત પ્રયત્નો કરે, તો ભવિષ્યમાં છોકરા કે છોકરી માટે આ આદત ફાયદાકારક બની શકે છે. સ્વનિયંત્રણ. જો તમારું બાળક જિદ્દી ન હોય અને તેના ગુસ્સા પર કાબૂ રાખતો હોય અથવા તે વસ્તુઓ સમજીને ઝડપથી શાંત થઈ જાય, તો આ તેના સ્વાસ્થ્ય અને કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સર્જનાત્મકતા. જો તમારું બાળક નવી વસ્તુઓ અને પદ્ધતિઓ શીખવા માટે ઉત્સુક હોય, તો બાળક ભવિષ્યમાં સર્જનાત્મક બની શકે છે, જે તમારા બાળકના ભવિષ્ય માટે સારું બની શકે છે. સમય વ્યવસ્થાપન. જો તમારું બાળક નાનપણથી જ અભ્યાસ અને રમતનું યોગ્ય સંતુલન ધરાવે છે, તો આ પદ્ધતિ તમારા બાળક માટે ખૂબ જ સારી છે. નિડરતા. જો તમારું બાળક કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરવામાં સંકોચ ન અનુભવે અને ઝડપથી લોકો સાથે મળી જાય, તો આ આદત ભવિષ્યમાં તેની કારકિર્દી માટે સારો સંકેત આપી શકે છે.